નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા 77મા ગણતંત્ર દિવસની વિચાર ક્રાંતિ સર્કલ ચાણક્યપુરી 4 રસ્તા ન્યૂ સમા રોડ ચાણક્ય માર્ગ પર ધ્વજવંદન સાથે ભવ્યાતિ ભવ્ય શાનદાર ઉજવણી કરવામાં આવી। આપણા સ્વતંત્ર દેશનું બંધારણ તારીખ 26 જાન્યુઆરી 1950ના દિવસથી અમલમાં આવ્યું, જેમાં ભારત દેશના નાગરિકોના હકો અને તેમની ફરજો પ્રસ્થાપિત થયેલ, જેની તૈયારીમાં લગભગ 3 વર્ષનો સમય લાગેલ। દેશના કાયદાકીય નિષ્ણાતો દ્વારા તૈયાર થયેલ બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે। 77મો ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ વિશેષ ડૉક્ટર અજયભાઈ પંડ્યા, MBBS કલકત્તા, MBA મદ્રાસ, CIH વડોદરા, પૂર્વ વરિષ્ઠ અધિકારી ભારતીય વાયુસેના, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અરુણાચલ બોર્ડર પર ફરજ બજાવી છે। નિવૃત્તિ બાદ વડોદરા રાજ્ય કર્મચારી વીમા યોજના વડોદરામાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ ફરજ બજાવી છે। વર્તમાનમાં ફતેગંજમાં ચેરિટેબલ સંસ્થામાં માનદ સેવાઓ આપે છે અને તંદુરસ્ત જીવનશૈલીના હિમાયતી છે, જ્યાં નિઃશુલ્ક માર્ગદર્શન આપે છે। તેઓ શ્રીને ગાયત્રી મંત્ર ઉપવસ્ત્ર અર્પણ કરી સ્વાગત સાથે તેઓના કરકલમો વિશે વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। વિશેષમાં પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના 100 વર્ષ, વિશ્વ વંદનીય સ્નેહ સલીલા માતા ભગવતી દેવી શર્મા અખંડ દીપક જન્મ શતાબ્દી અંતર્ગત ઉભરેલા સંકલ્પોને સાકાર કરતા आज का भारतखंड चेतनाशील राष्ट्र निर्माण अर्थात विश्व को दिशा देने वाला संकल्प એ જ લક્ષ્ય સાથે સફાઈ સેવકોનું ગાયત્રી મહામંત્ર ખેસ અર્પણ કરી અભિવાદન સ્વાગત કરવામાં આવેલ। વડોદરા શહેર ગાયત્રી પરિવારના સર્વ પરિજન ભાઈઓ બહેનો, શાખા સંચાલક શ્રીઓ, શક્તિપીઠ પ્રજ્ઞાપીઠના ટ્રસ્ટીગણ, સંચાલક શ્રીઓ, પ્રજ્ઞા આંદોલનના પ્રભારી શ્રીઓ, સૌ વરિષ્ઠ પરિજન, કાર્યકર્તા ભાઈઓ બહેનો